જો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ શંકર ભગવાનની જે મૂર્તિ છે અને જે ચુડેલમાં આવી જે ફરવાલાયક સ્થળ છે તો આવી ગયા છીએ, તો તમે જોઈ લો. તમે જોઈ શકો છો મિત્રો, મસ્ત નજારો છે. तो मित्रों आप बता दिए तो मैंने कराया था या करिए थोड़ा देखिए कैसे जाती और हम बता मिस्त्री जाती मैं कुछ ना पानी तो या तो पाला पड़े महादेव बहुत मोटी मूर्ति है જોઈ શકો છો કેટલી મોટી છે એના ફરવા બહુ મસ્ત લોકેશન છે તો તમે આવી શકો છો અને મંદિર તો અહીંયા વચ્ચે છે મહાદેવની મોટી મૂર્તિ અને એક બાજુ મંદિર અને બીજી બાજુ ગણેશ મહારાજ. મિત્રો આગળ બધી આપણા ભગવાન દેવી દેવતાઓના ફોટા મેં મૂક્યું છે, પરંતુ કાચના હિસાબે સારી રીતે દેખાતું નથી અંદર. હું કરશું અને આના કરીને તમને બતાવું. તો આ ભગવાન છે ગણેશજીનું જ્યારે મસ્તક આપ્યું હતું તેમને, તો તેમને હાથીની સૂંઢ લગાવી અને હાથીની સૂંઢ લગાવી છે. મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે બલરામ અને તેમના મિત્રો ગાય ચરાવવા જંગલમાં જતા હતા તો તેને બહુ મસ્ત દ્રશ્ય એવું મૂર્તિઓ સાથે લીધું છે. તો તમે જોઈ શકો છો આ છે શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામ અને તેમના મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ ભગવાને તેમની ટટની આંગળીએ આખો પર્વત પડ્યો હતો તે તેનું બહુ મસ્ત દ્રશ્ય એવું મૂર્તિઓ દ્વારા આપણને બતાવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. તો જય માતાજી મિત્રો, આપણે દર્શન કરી અને રમકડા બમકડા બધું લઈ અને હવે નીકળી ગયા છે ઘર માટે. આપણા 400 રૂપિયાનું લઈ લીધું છે આપણા વિજયભાઈએ એમના છોકરા માટે. તો તમે જોઈ લો ફૂલ બાકા જીકી બોલાવશે ઘેર જઈને. તો હવે બધા થાકી રહ્યા છે બરોબરના અને હેડા છે આવો ઘેર લેવડો મળી. તો જય માતાજી મિત્રો, આપણા રસ્તામાં દુકાનથી બધા પડે બોલાયા છે બધા મિત્રો. અને વચ્ચે રોડ ઉપર મસ્ત સોયડો હતો તો સોયલા નીચે બધા હા ને આવી ગયા છે નાસ્તો કરવા. તો તમે જોઈ લો આપણે લાયા છીએ આપણે 5 વાળી વેફર પૂરી અને આપણે બધા બેસી ગયા છીએ આવજાબા બનના અને નાસ્તો કરી અને મને લેવડદાર મળી આગળ.
તો જય માતાજી મિત્રો, આપણે હવે ઘેર આવી ગયા હતા અને રસ્તામાં આપણે દૂર ગયો હતા. નીતિભાઈને લઈ લીધા છે તૈયારા કરી. તો વડો બોલે. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે જોડુંમાં દર્શન કરી અને વળતા આવી ગયા છીએ ઘેર. અને ઘેર આવ્યા આપણે તો કોમ બતાવી દીધું છે, ફોન મિલવાનું છે અને મમ્મીને આવી ગયું છે. તો લડો પછી મળીએ. જય માતાજી.